નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની જગ્યા ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી તમે ઓનલાઈન ભરી શકો છો, તેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપણે ઓફિશિયલી જાહેરાત પરથી જોવાના છીએ। તો ચાલો આ માહિતી અહીં મેળવીએ। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCL દ્વારા વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે। આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં અંગ્રેજી ભાષામાં આપણને આપવામાં આવી છે। આપણે આ જાહેરાતને જરૂરત મુજબની માહિતીને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અહીં જોઈએ। રાજ્ય સરકાર અને સહાયક કંપનીઓ ગુજરાત રાજ્યમાં ફેલાયેલી છે, જે યુવા અને ગતિશીલ ગ્રેજ્યુએટ એન્જિનિયર માટે એક પડકારજનક અને લાભદાયી કારકિર્દી પ્રદાન કરે છે। GUVNL ની પેટા કંપનીઓ એટલે કે MGVCL, DGVCL, UGVCL, PGVCL અને જેટકો હેઠળ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની જગ્યા માટે નીચેના માપદંડો અનુસાર લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત આપણને આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈશું। અહીં પ્રથમ લખ્યું છે કે જોબ ટાઇટલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ। ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર UGC AICTE દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી છેલ્લા વર્ષમાં અથવા તો છેલ્લા 2 સેમિસ્ટરમાં એટીકેટી વગર BE ઇલેક્ટ્રિકલ, BTech ઇલેક્ટ્રિકલ, BE ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એટલે કે EEE માં રેગ્યુલર મોડ દ્વારા ડિગ્રી હોવી આવશ્યક છે। ઉમેદવાર પાસે છેલ્લા 2 સેમિસ્ટરમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જરૂરી છે। તો મિત્રો, અહીં ડિગ્રીના છેલ્લા 2 વર્ષમાં એટીકેટી ન હોય તેવા ઉમેદવારો અને 55% સાથે ડિગ્રી ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તે અહીં આપણને આપવામાં આવ્યું છે। તો પ્રથમ વર્ષ માટે 48,100 રૂપિયા મળવાપાત્ર થશે અને સેકન્ડ યરમાં 50,700 રૂપિયા અહીં વેતન મળશે। અન્ય કોઈ પણ લાભ ઉમેદવારને મળવાપાત્ર થશે નહીં। સ્કોપ કેરિયર ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટિવ ની વાત કરીએ તો મિત્રો, અહીં પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તરીકે 2 વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવશે અને વિદ્યુત સહાયક તરીકે 2 વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા હોય તો તેમને નિયમિત સ્થાપના પર જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ પદ પર 45,400 થી 1,12,000 ના પગાર ધોરણમાં નિયુક્ત કરવામાં આવશે। અહીં આવશ્યક કૌશલ્યની વાત કરીએ તો ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાનું પણ અહીં જ્ઞાન હોવું જરૂરી છે। ઉંમરના માપદંડો અહીં આપણને 6 નંબરની અંદર એજ ક્રાઇટેરિયામાં આપવામાં આવ્યા છે। તો જનરલ ઉમેદવારો માટે 35 વર્ષ સુધીની વય રહેશે, જ્યારે અન્ય કેટેગરી માટે અહીં 40 વર્ષ સુધીની વય રહેશે। મિત્રો, અહીં જાહેરાતમાં પ્રકાશન સમય એટલે કે તારીખ 1/6/2026 ના રોજ બધી શ્રેણીઓ માટે જન્મ તારીખ ગણવામાં આવશે। હવે મિત્રો, આ જગ્યા માટેની વેકન્સી એટલે કે જગ્યાઓની માહિતી મેળવીએ તો અહીં કુલ 183 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જગ્યાઓની માહિતી આપણે કંપની પ્રમાણે અહીં મેળવીએ તો કેડરનું નામ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ। હવે અહીં આપણે જેટકોની કુલ જગ્યાઓની માહિતી લઈએ તો અહીં 22 જગ્યાઓ ઉપર જેટકોમાં ભરતી થવાની છે, જેની અંદર કુલ ટોટલ 15 જગ્યાઓ જનરલ ઉમેદવારો માટે છે, જ્યારે 7 જગ્યાઓ અહીં મહિલા ઉમેદવારો માટે છે। મિત્રો, DGVCL ની અંદર કુલ 27 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, તેમાં પણ 1 જગ્યા SCBC ના ઉમેદવારો માટે ભરતી થશે, જ્યારે 17 જગ્યાઓ યુઆર ઉમેદવારો માટે ભરતી થશે અને 7 જગ્યા મહિલા ઉમેદવારો માટે અહીં ભરતી થવાની છે। MGVCL ની જગ્યાની વાત કરીએ તો 22 જગ્યાઓ પર અહીં ભરતી થશે,
જેમાં 9 જગ્યા SCBC ના ઉમેદવારો માટે છે, જેમાંથી 4 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે છે, 2 જગ્યા EWS ના ઉમેદવારોમાં ભરતી થશે, 5 જગ્યા ઉમેદવારો માટે ભરતી થશે, 2 જગ્યા અહીં મહિલા ઉમેદવારો માટે ભરતી થવાની છે। UGVCL ની જગ્યાની વાત કરીએ તો અહીં UGVCL માં 26 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાંથી 2 જગ્યાઓ ST ઉમેદવારો માટે છે, જેમાં 1 જગ્યા મહિલા ઉમેદવારોની ભરતી થશે, જ્યારે 15 જગ્યાઓ જનરલ ઉમેદવારો માટે છે, તેમાંથી 8 જગ્યાઓ મહિલા ઉમેદવારોની અહીં ભરતી થશે। મિત્રો છેલ્લે છે PGVCL ની કુલ 86 જગ્યાઓ છે, જેમાંથી 24 જગ્યા ST ઉમેદવારો માટે છે, જેમાં 11 જગ્યાઓ મહિલા ઉમેદવારોની ભરતી થશે। SCBC ના ઉમેદવારો માટે 10 જગ્યા છે, જેમાંથી 5 જગ્યા મહિલા ઉમેદવારોની ભરતી થશે। EWS ના ઉમેદવારો માટે અહીં 10 જગ્યા છે, જેમાંથી 5 મહિલા ઉમેદવારોની ભરતી થશે। UR માટે અહીં 14 જગ્યાઓ છે, જેમાંથી 7 જગ્યાઓ ઉપર મહિલા ઉમેદવારોની ભરતી થશે। તો મિત્રો અહીં કુલ મળીને 183 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં પરીક્ષા ફી નોન રિફંડેબલ છે। ઓનલી ઓનલાઈન પેમેન્ટ વિલ બી એક્સેપ્ટેડ। અહીં ઓનલાઈન જ આ પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવશે। અહીં જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા પ્લસ GST સાથે ભરવાના રહેશે। અહીં 250 પ્લસ GST સાથે રિઝર્વ કેટેગરી માટેના ઉમેદવારોને અહીં પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે। આ જગ્યાઓ ઉપર ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી અહીં જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે www.mgvcl.com વેબ લિંક ઉપર જવાનું રહેશે। ઓનલાઈન અરજી ભરવાનું શરૂ થવાની તારીખ છે 12/6/2026। લાસ્ટ ડેટની વાત કરીએ તો મિત્રો અહીં 2/7/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ જાહેરાત માટેની આપણને આપવામાં આવી છે। ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની આ જે વેબસાઇટ આપણે આગળ જોઈ તેમ www.mgvcl.com પર જઈ અને તમારે અહીં ઓનલાઈન અરજી કરવાની છે। તેના સિવાય અહીં અલગ અલગ પ્રકારની તમને માહિતી આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે। હવે મિત્રો આ જગ્યામાં પસંદગી કરવા માટેનું સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરીએ તો અહીં ફર્સ્ટ સ્ટેજ એક્ઝામિનેશન અને સેકન્ડ સ્ટેજ એક્ઝામિનેશન 2 સ્ટેપની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે। અહીં હોલ ટિકિટ પણ તમને MGVCL ની વેબસાઇટ ઉપરથી જ ઉપલબ્ધ થશે। હવે મિત્રો અહીં આ પરીક્ષા માટેનો સિલેબસ તમને આપવામાં આવ્યો છે, તે આપણે અહીં જોઈશું। તો પ્રથમ સ્ટેજ એટલે કે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન માટે અહીં ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં તમને પ્રશ્ન પત્ર ઉપલબ્ધ થશે। હવે અહીં જે પ્રશ્ન પત્ર ઉપલબ્ધ થશે તેમાં કયા કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે તે જોઈએ તો રીઝનિંગના 15 પ્રશ્નો પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટના 15 માર્ક્સના પ્રશ્નો રહેશે, ઇંગ્લિશના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, ગુજરાતી ભાષાના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, જનરલ નોલેજના પણ 10 માર્ક્સના પ્રશ્નો રહેશે, જ્યારે કમ્પ્યુટર નોલેજના અહીં 20 માર્ક્સના પ્રશ્નો રહેશે। ટાયરની પરીક્ષામાં 100 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે। સેકન્ડ ટાયર એક્ઝામિનેશનની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં તમને પેપર પૂછવામાં આવશે। અહીં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એટલે કે તમારા વિભાગને લગતા 100 માર્ક્સના પ્રશ્નોનું આ પ્રશ્ન પેપર રહેશે। અહીં તમને પૂરતો સિલેબસ આપી દેવામાં આવ્યો છે। આ સિલેબસ પ્રમાણે તમારે અહીં તૈયારી કરવાની રહેશે। મિત્રો આ હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCL દ્વારા જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓમાં જે શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે તે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખથી તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।